તોડવું ના જોઈએ, મંદિરને હટાવવા. આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ, બીજી ક્યાં પાકિસ્તાનમાં મંદિર જે બનાવવાના છે આપણે? સરકાર હિન્દુને લઈને એમની ચૂંટણી જીતવા માંગે, બીજું કશું છે નહીં. વિકાસ તો ખાલી એમને એમ જ છે. અહીંયા આખા અમદાવાદમાં વિકાસ કરીને બધું ચાલી રહ્યું, પણ કશું છે નહીં. વિકાસના નામે લડાઈ રહી છે બધાને. અને કદાચ એવું જ લાગી રહ્યું છે કે હવે એ ખુદને ભગવાન કરતાં મોટા જ સમજી રહ્યા છે, પણ વિકાસના નામે તમે એમને ના હટાવો. આ એક સંસ્કૃતિનો દેશ છે, એ જ આપણા દેશની એક સંસ્કૃતિ છે, અને એ જે દેખાઈ આવે છે વિકાસના નામે તમે એને હટાવો છો તો એ એક આસ્થાને ઠેસ પહોંચે છે. શંકરાચાર્ય છે એટલે એમને એમનો માન તો હોવો જ જોઈએ. તમે ઓરિજિનલ છો કે નહીં એના માટે પણ પ્રૂફ માંગે છે. હવે આ દેશની સરકાર જ આવી રીતનું કરે તો પછી બીજાને તો શું કહેવું? તો એક જ છે મેડમ કે આ ધીરે ધીરે બધી વસ્તુઓનો એ નાશ કરી નાખશે. ઇવન હવે તો ધર્મ પર પણ આવી ગયું. લોકોને એમ હતું કે ધર્મની રક્ષા કરે છે, આ કરે છે, તે કરે છે, પણ આજે શંકરાચાર્ય પર જે હુમલો થયો બહુ જ ઘણો જ દુઃખદ હુમલો કહેવાય. એમાં એના પડઘા પણ હજી પડશે કે આટલી મોટી વ્યક્તિને જ્યારે તમે નથી છોડતા તો પછી બીજા માણસોનું તો કોઈ આવવાનું જ નથી. રામજીની આંગળી પકડીને પેલા નાના બાળકને રામજી બનાવે છે, એમની આંગળી પકડીને નરેન્દ્ર મોદી સાહેબ વોકિંગ કરે છે, એવી બતાવ્યું છે. બરાબર છે. હમણાં રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલ હતો, એમાં પણ હનુમાનજીને કોઈ જ નહીં ને હનુમાનજી જ તમને મળ્યા ચડાવવા માટે સ્કાયમાં. એટલે આ બધા એક રીતના તૂત ઊભા કરે છે ને પ્રદર્શન કરીને લોકોને એ કરવા માંગે છે. બીજું કે આ લોકો જ્યારે એમના ધર્મના રક્ષા નથી કરી શકતા તો એ બીજાના ધર્મની શું રક્ષા કરશે? અને આવનારો ટાઈમ બી મેડમ આના માટે બહુ સારો નથી એમ. મિત્રો તમે જોઈ શકો છો અમે અહીંયા સિદ્ધિવિનાયક મંદિરમાં છીએ. અમે અહીંયા લોકોને પૂછવાના છે જે આપણા વરિષ્ઠ શંકરાચાર્ય જે ગુરુ હતા તેમનું અપમાન થયું હતું, જે યુપી સરકારે તેમને કહ્યું હતું કે તમે એક ગુરુ છો તો તમે પ્રૂવ કરો. તો અમે અહીંયા લોકોને પૂછવાના છે જે આપણા જે લોકો કહેતા હતા કે આપણા ધર્મમાં કર્મની પૂજા હોય છે, એ જ આપણો હિન્દુ ધર્મ છે. જે આપણે કહેતા હતા જબ તક ચાંદ સૂરજ રહેગા તબ તક હિન્દુ ધર્મ કા નામ રહેગા, તો હવે ક્યાં છે લોકો? આપણા જ ધર્મના લોકો છે આપણા જ ધર્મની અપમાન કરી રહ્યા છે. આપણા જ ધર્મને જે છે વિકાસના નામ ઉપર આપણા ધર્મના અપમાન થઈ રહ્યો છે. તો તમારું શું કહેવું છે એમાં? કમેન્ટમાં જણાવો. નિસર્ગ છે. અને તમને ખબર છે યુપી કોન્ટ્રોવર્સીના? યુપી યાની આપકો હિન્દી યા ગુજરાતી? તમને ખબર છે યુપીમાં જે આપણા ગુરુ હતા, ધર્મગુરુ શંકરાચાર્ય હિન્દુ ધર્મના, તો તેમને જે પ્રયાગરાજમાં લોકોએ સ્નાન નહીં કરવા દીધું અને સરકાર કહે છે તેમને કે તમે ગુરુ છો તો તમે પ્રૂફ કરો. તો આ વિશે તમે શું કહેવા માંગો છો? ગુરુ હતો, હવે એ તો ગુરુ છે જ પહેલેથી, પણ એને પ્રૂફ તો કરવા માટે એમને સ્નાન કરવું જોઈએ. અને લોકોએ સરકાર જે ઓફિસર હતા તેમના લોકોએ તેમને સ્નાન ન કરવા દીધું કે તમે ગુરુ હોય તો તમે સ્નાન કરી શકો, પહેલાં અમને પ્રૂફ કરો તો જ અમે તમને સ્નાન કરવા આપીશ. તો તમારું શું કહેવું છે આમાં? સ્નાન એટલે ગુરુને સ્નાન કરવા દેવું? ગુરુને સ્નાન ન કરવા દેવું ત્યાંના ઓફિસરોએ, સરકારે? ના, ગુરુને સ્નાન કરવા દેવું જોઈએ, કેમ કે આપણા સંત ગુરુઓ સનાતન ધર્મ છે એના હિસાબે. લોકો કહે છે જે આ યુપી સરકાર છે જે એ કહે છે કે તમે ગુરુ હોય તો તમે પ્રૂફ કરો, ત્યાર પછી તમને સ્નાન કરવા મળશે. એમાં શું પ્રૂફ કરવાનું? પહેલેથી એ સંતો હોય તેમાં પ્રૂફ કરવાની કંઈ જરૂર હોતી નથી ગુરુઓને. અને જે અહિલ્યાબાઈ હોલકર છે તેમની મૂર્તિ તોડી નાખી અને જે મણિકર્ણિકા ઘાટ છે એ તૂટી ગયો. તો તમારો શું વિચાર છે આમાં? જે સરકાર છે એ વિકાસના નામ ઉપર આપણા ધર્મને તોડે છે. તમારું શું કહેવા માંગો છો? વિકાસના નામે સનાતનનો ધર્મ નાશ ના થવું જોઈએ, એને બરકરાર રાખવું જોઈએ. અને જે સરકાર છે એ કહે છે અમે વિકાસ કરીશું અને તોડી નાખ્યું. વિકાસ થયું કે નહીં થયું એ પછીની વાત છે, પણ પહેલાં તોડી નાખ્યું. તો તમારો શું વિચાર છે આમાં? તોડવું જોઈએ કે ના તોડવું જોઈએ? ના તોડવું જોઈએ. વિકાસ પહેલાં પુરાની જે આપણે હેરિટેજ હોય રહેવા દેવું જોઈએ, પછી એનો વિકાસ જગા હોય તો કરવું જોઈએ, પણ જગા ના હોય તો એને રહેવા દેવું જોઈએ, કેમ કે આસ્થાના નામે આ રીતે ના કરવું જોઈએ. અને બીજા ધર્મ તમે જોઈ શકો છો કેટલી કટ્ટરતા છે. તો તમને શું લાગે છે આપણા હિન્દુ ધર્મમાં છે આવી કટ્ટરતા? ના, નથી. બધા અલગ છે, બધા ધર્મથી લડે છે, જાતિવાદથી લડે બધા. અને એક તરફ જે તમે જોઈ શકો છો કે જે મોદી સાહેબ છે એ દ્વારકામાં છે અને બીજી તરફ મણિકર્ણિકા ઘાટને તોડી દીધું છે. તો તમારો શું વિચાર છે આમાં? ના, સરકાર શું ગેમ ખેલી રહી છે આમાં? વિકાસના નામે લડાઈ રહી છે બધાને.
અને તમે જોઈ શકો છો મણિકર્ણિકા ઘાટને આખું તોડી નાખ્યું છે અને બીજી તરફ રામ મંદિર બનાવે છે સરકાર. તો સરકાર શું, તમને ખબર છે સરકારનું શું માઇન્ડસેટ છે? સરકાર શું કરવા માંગે છે? સરકાર હિન્દુને લઈને એમની ચૂંટણી જીતવા માંગે, બીજું કશું છે નહીં. વિકાસ તો ખાલી એમને એમ જ છે. અહીંયા આખા અમદાવાદમાં વિકાસ કરીને બધું ચાલી રહ્યું, પણ કશું છે નહીં વિકાસના નામે. અને તમને શું લાગે છે જે ધર્મો પર સરકાર વાર કરે છે, તો તમારું શું કહેવું છે આમાં? ધર્મ તો પહેલેથી જ છે, સનાતન રહેશે જ. એના હિસાબે કોઈ લડવું ના જોઈએ, કોઈએ બધા એક રહેવું જોઈએ. અને જે સરકાર લડાવવાનું કામ કરે છે બીજા ધર્મો, હિન્દુ ધર્મ, તો તમારું શું કહેવા માંગે છે? સરકારની શું માઇન્ડસેટ છે આમાં? સરકારનું માઇન્ડસેટ એવું છે આમાં કે હિન્દુ એક થવો જોઈએ, પણ હિન્દુ એક થતો નહીં, બરાબર છે. એના હિસાબે એ લોકો ચૂંટણી લડી રહ્યા છે. હવે ચૂંટણી એ લોકો હિન્દુના ધર્મ પર લડે, એના હિસાબે જ એ લોકો આવે, પણ હિન્દુ એક થતો નથી. એમનો માઇન્ડસેટ એવો હોય કે હિન્દુ એક થવો જોઈએ ને હિન્દુ રાષ્ટ્ર થવો જોઈએ. પણ સરકાર જે છે એ જે મૂર્તિ તોડે છે અહિલ્યાબાઈ હોલકરની, અને જે મણિકર્ણિકા ઘાટ છે એ તોડી નાખ્યું, તો તમારું શું કહેવા માંગો છો તમે સરકાર? સરકારને એવું કહેવું જોઈએ કે હવે તમે હિન્દુ ધર્મ માટે લડી રહ્યા છો તો એ તોડવું ના જોઈએ, એ રહેવા દેવું જોઈએ એના હિસાબે. શ્રી રામ. કાકા, તમારું નામ? મારું નામ પ્રદીપભાઈ. અને તમને ખબર છે યુપી કોન્ટ્રોવર્સી શું ચાલી રહી છે? શાની? જે આપણા જે સંત ગુરુ છે શંકરાચાર્ય, તેમને જે આપણી યુપી સરકાર છે, યુપીના ઓફિસરોએ તેમને સ્નાન ન કરવા દીધું પ્રયાગરાજમાં. તેમને કહ્યું, ઈશ્વરાનંદ એમની વાત કરે છે ને ભાઈ, એ મોટા મહાન માણસ છે, અમારાથી કશું બોલાય નહીં, કહેવાય નહીં. પણ જે આપણી સરકાર છે તે જે યુપી સરકાર છે તે તેમને કહે છે કે તમે ચૂંટણીમાં આગળ ગુરુ છો, તમે ગુરુ છો તો તમે પ્રૂફ કરો. તો આવું અપમાન ના થવું જોઈએ ને ત્યાં જોઈને, એટલા મોટા જે ગુરુ છે તે. આ સરકારનો ને એમનો પ્રશ્ન છે. અમને મુક્તેશ્વરાનંદ બદલ આદર છે, માન છે, પણ હવે બીજું તો અમારે કશું કહેવાય નહીં આ બાબતમાં. આ એમનો આંતરિક પ્રોબ્લેમ છે, એટલે અમારે કશું કહેવાય નહીં. પણ તમને એવું લાગે છે કે જે ત્યાં તે સ્નાન કરવા ગયા હતા આપણા જે ગુરુ શંકરાચાર્ય ગુરુજી, વરિષ્ઠ ગુરુજી, ત્યાં જે સરકાર છે તેમને સ્નાન ન કરવા દીધું અને તેમનાથી પ્રશ્ન કરે છે તમે ગુરુ છો તો તમે પ્રૂફ કરો, તો તમને એવું નથી લાગતું કે આપણા ધર્મના, આપણા ગુરુના ધર્મના જે ધર્મને લઈને આગળ વધે છે એ ગુરુનો અપમાન થઈ રહ્યો છે? સરકારને એમને જે યોગ્ય લાગે તે કર્યું હશે, બાકી એવું ના થવું જોઈએ જે થયું છે. હું માનું છું ત્યાં સુધી આવું થવું ના જોઈએ. કારણ કે શંકરાચાર્ય છે એટલે એમને એમનો માન તો હોવો જ જોઈએ, રાખવો જ જોઈએ. એકબીજા સરકારનો પણ રાખવો જોઈએ, સરકારે એમનો પણ રાખવો જોઈએ, હું એ માનું છું. અને જે અહિલ્યાબાઈ હોલકર જે છે તેમની મૂર્તિ તોડી નાખી. ત્યાં જે મૂર્તિ જે છે કે કોઈને પણ અડતી પણ નથી, કોઈને પરેશાન પણ નથી કરતી હતી. અને જે બીજી તમે જોઈ શકો છો જે મણિકર્ણિકા ઘાટ છે એ પણ તોડી નાખ્યું. તો તમારો શું વિચાર છે? આ સરકાર શું કરવા માંગે છે? યુપીમાં આવું બન્યું, વારાણસીમાં બન્યું છે. મણિકર્ણિકા ઘાટ તોડી નાખ્યું. મણિકર્ણિકા ઘાટ તો નવું કરવાના હશે, એવું કંઈ હશે ને? વિકાસના નામ ઉપર તોડે છે, નવું કરતા હોય એ પછીની વાત છે, પણ જે જ્યાં કોઈ મંદિર હોવો જોઈએ ત્યાં આખો મંદિર તોડી દીધો. તમારો શું વિચાર છે? નહીં, પહેલાં એ કઈ સુવિધા કરવી જોઈએ ને, એ મૂર્તિ જ તોડી નાખી તેમને. અહિલ્યાબાઈ હોળકરની મૂર્તિ તોડી, હા મેં વાંચ્યું છે ખરું છાપામાં. હવે આ સરકારનો ને એમનો પ્રોબ્લેમ છે. અમારે કશું બોલાય નહીં, તોડવું ના જોઈએ. મંદિરને હટાવવા, આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ, બીજી ક્યાં પાકિસ્તાનમાં મંદિર જે બનાવવાના છે આપણે, ત્યાં હું માનું છું ત્યાં સુધી એ મંદિર તોડવું અયોગ્ય છે. હા, કંઈ બીજી વ્યવસ્થા કરવી જોઈએ, પછી તોડવું જોઈએ. વ્યવસ્થા કરીને તોડવું વાંધો નથી, વ્યવસ્થા તો કરવી જ જોઈએ અને આપણા મંદિરો આપણે સાચવવા જ જોઈએ. અને તમને લાગે છે કે બીજા ધર્મોમાં જેટલી કટ્ટરતા છે આપણા હિન્દુ ધર્મમાં છે એટલી? ના, એટલી કટ્ટરતા આપણામાં નથી. આપણા સહિષ્ણુતા છે, કટ્ટરતા નથી. અને તમને શું લાગે છે આ જે સરકાર છે આ વિકાસના નામ ઉપર ધર્મો પર વાર કરી રહી છે? તમારું શું કહેવું? એવું તો વિકાસ તો થાય છે, પણ હું નથી માનતો કે ધર્મો ઉપર એક લોકો નામ ઉપર વિકાસ કરતા હશે, પણ મને નહીં લાગતું એવું. સરકારનો જે છે અભિગમ સારો છે. એમ તો આજ સુધીમાં મેં જોયું છે એમનું કામ વગેરે સારું છે. પણ જે મંદિરો તૂટાય છે તો તમારો શું વિચાર છે કે આ ખોટું છે કે? એનું પર્યાપ્ત પહેલાં કાઢવું જોઈએ, પછી મંદિર તોડવું જોઈએ. કેમની કે વ્યવસ્થા પહેલાં કરવી છે. આડી અડચણ રસ્તામાં વચ્ચે નડતું હોય, બાજુમાં ખસેડો તો વાંધો નથી, પણ મંદિર તોડવું યોગ્ય નથી. એ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ સરકારે. અને જે બજરંગ દળવાળા હોય છે અને RSS હોય છે, તે જે ધર્મ ઉપર કશું થાય છે તો એ લોકો અવાજ ઉઠાવે છે, તો હાલ સુધી અવાજ કેમ નથી ઉઠાવ્યા? તમારો શું વિચાર છે આમાં? હાલ સુધી અવાજ કેમ નહોતા ઉઠાવતા?
સરકાર એમના ફેવરમાં નહોતી પહેલાંના. કોંગ્રેસનું રાજ હતું ને, એ તો તમને જાણો છો એ કેવા હતા અને કેવી રીતે વર્તા. એમના તો વોટ બેંક જોઈતી હતી મિયાભાઈની, એટલે એ લોકો અમારા વિચાર જ નહોતા કરતા. હવે સરકાર આપણી છે, હું તો એમ કહું. એટલે એ લોકો એમને સહાય કરે તેમાં કશું ખોટું નથી. નહીં કંઈક બજરંગ દળ RSS કંઈ ખોટું કરતા નથી. અને RSSની બાબતમાં ખોટો એમની મગજમાં એવું છે કે આ કટ્ટરતા છે એમનામાં. અમે એવું કશું નથી. એમનું રાષ્ટ્રભક્તિ છે એમનામાં. તમને પણ એવું લાગે છે કે વિકાસના નામ ઉપર ધર્મો પર વાર થઈ રહ્યો છે? આજની તારીખમાં તો મને એવું, હવે તમે મને આ વારાણસીની વાત કે મને ખ્યાલ નહોતો કે અહિલ્યાબાઈની મૂર્તિ મેં તોડીને, એટલે મેં જાણતો હતો પણ કયા સંદર્ભમાં તોડીએ. પણ બીજી કંઈ વ્યવસ્થા કરવી જોઈએ, પછી ગમે તે કરે એવો વાંધો નહીં, પણ મંદિર તોડવા ન જોઈએ. આ તોડ્યા તો એ પહેલાં એમની વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ કે ભાઈ અડચણરૂપ થતું હોય તો એ કાઢવું યોગ્ય છે. કાંઈ લોકો એ વખતે ગમે તેમ જગ્યામાં ગમે તે બાંધી દેતા હતા. આપણે તમે જો ને રસ્તા ફૂટપાથ પર કેટલી મજાર બની છે, રેલવે સ્ટેશનમાં મજાર બની છે. શું છે આવું બધું ચલાવે છે ને આ મંદિરને કેમ આડે છે? ફૂલભાઈ. અને તમને ખબર છે જે આપણા વરિષ્ઠ ગુરુ હતા શંકરાચાર્ય, તેમને પ્રયાગરાજમાં સ્નાન ના કરવા દીધું અને સરકાર કહે છે તમે ગુરુ છો તો તમે પ્રૂફ કરો, અને તેમનું અપમાન કર્યો, બધું તેમને ધક્કામુક્કી કરી. તો તમારું શું કહેવા માંગે છે આ વિશે? આ છે ને બહુ શું કહેવાય કે સંવેદનશીલ મુદ્દો છે, એટલે આમાં તો કોની તરફ બોલવું ને કોની તરફ ના બોલવું એટલું જ કહીશ. ઓકે. તમારું નામ? દિનેશભાઈ. તમને ખબર છે જે આપણા ગુરુ હતા શંકરાચાર્ય, તેમનું અપમાન કર્યું યુપીમાં. તે પ્રયાગરાજમાં સ્નાન કરવા ગયા હતા. યુપી સરકારે તેમનું અપમાન કર્યું અને તેમને કહ્યું કે તમે ગુરુ છો તો તમે પ્રૂફ કરો, ત્યાર પછી તમને સ્નાન કરવા મળશે. અને ધક્કામુક્કી થઈ, તેમનાથી બહુ લડ્યા લોકો. તો તમારો શું વિચાર? સરકાર છે આપણી, તે ઓફિસરો છે, તેમનાથી બહુ લડ્યા. તો તમારો શું વિચાર છે આમાં? આવું ના થવું જોઈએ, આવું ના થવું જોઈએ બસ. અને જે તમે જોઈ શકો છો અહિલ્યાબાઈ હોલકરની મૂર્તિ તોડી નાખી, તો તમે શું કહેવા માંગો છો આ વિચારે? કેમ મૂર્તિ ના તોડાય, ના તોડાય. અને જે મણિકર્ણિકા ઘાટ હતું એ પણ તોડી નાખ્યું? નહીં તોડ્યો. મેં જોયું ટીવીમાં, એ તોડ્યું જ નથી. અડધું તોડી નાખ્યું છે? નહીં તોડ્યું, મેં આખું જોયું બેન. નંદી મહારાજ જોયા, ભોલેનાથ જોયા, આખું મંદિર જોયું, કંઈ નહીં તૂટ્યું. અને તમે શું કહેવા માંગો છો કે આ જે થઈ રહ્યું છે આ કેમ થઈ રહ્યું છે? આપણા જે ધર્મગુરુ છે તેમનું અપમાન શું કરે? એ તો આપણને નહીં ખબર બેન. હવે આ કેમ થયું એ તો આ બધા પોલિટિકલ માણસો. તો હા જો આ જે થઈ રહ્યું છે આ સારું છે કે નથી? ખોટું થાય છે. અને તમને શું લાગે છે આ જે બીજા ધર્મોમાં જેટલી કટ્ટરતા હોય છે આટલા આપણા ધર્મમાં છે? ધર્મમાં નથી, આપણા ધર્મમાં છે જ નહીં. બધા દયાળુ જ છે બધા. અને જે કાકા તમે શું કહેવા માંગો છો કે જે વિકાસના નામે તે જે અહિલ્યાબાઈની મૂર્તિ તોડી નાખી, તો તમારો શું કહેવાનું છે? બેન હવે તો મેં જોયું નહીં. મૂર્તિ જોવું તો આપણે કહીએ બરાબર છે, અને આ મૂર્તિ ના તોડવી જોઈએ. કોઈ બી ધર્મની મૂર્તિ તો ના તોડવી. કોઈ બી ધર્મ હોય, ખરેખર દરેકનો ધર્મ છે. આપણું તો એવું કહેવું છે કોઈ બી ધર્મ હોય એની મૂર્તિ ના તોડાય કે એને ધાર્મિક લાગણી ના અપાય બસ. અને જે સરકાર, તમને એવું લાગે છે સરકાર વિકાસના નામે ધર્મ ઉપર વાર કરી રહી છે? એવું તો આપણને નહીં ખબર પડતી. આપણે બરાબર આપણને એ બધી નહીં ખબર પડતી. અને તમને ખબર છે જે આપણા ગુરુ હતા શંકરાચાર્ય, તે ત્યાં ગયા હતા પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે. તો ત્યાંની સરકારે તેમને કહ્યું તમે અહીંયા પહેલાં તમે પ્રૂફ કરો તમે ગુરુ છો, ત્યાર પછી તમને સ્નાન કરવા મળશે. તો તમારું જે સરકાર આ કરી રહી છે ધર્મ ઉપર વાર, પહેલાં ગરીબો પર હવે ધર્મ ઉપર, તો તમને શું લાગે છે આ બધું યોગ્ય છે? મારો કહેવાનો મતલબ એક જ છે કે સરકાર એક વસ્તુ સમજો, હિન્દુ કરીને એક વસ્તુ સમજો, હિન્દુઓના નામે વોટ લઈ રહી છે બરાબર. તો સરકારને પછી એક વસ્તુ સમજો, શંકરાચાર્ય છે એક હિન્દુ માટે જે ફાઇટ આપી રહ્યા છે, લડી રહ્યા છે, તો પછી એમને આ વસ્તુ ના કરવી જોઈએ. કારણ કે આનાથી હરેક હિન્દુઓને ઠેસ પહોંચી રહી છે. એટલે આ વસ્તુ તદ્દન ખોટી કરી છે એમને. અને અહિલ્યાબાઈ હોલકરની જે મૂર્તિ હતી તે પણ તોડી નાખી છે. વિકાસના નામ ઉપર મૂર્તિ તોડી નાખી તેમને. આ જે મૂર્તિ હતી તે કોઈને નડતી પણ નથી. તો તમારું શું કહેવું છે? આ બધું જે છે યોગ્ય છે કે નથી? આ જરા બી યોગ્ય નથી કે કોઈ બી ધર્મનું હોય બરાબર. ધર્મને તમે એક વસ્તુ સમજો, કોઈ બી ધર્મને વિકાસના કામોમાં આપણો દેશ આજથી વર્ષોથી આપણી સંસ્કૃતિ ચાલતી આવી છે કે દેવી દેવતાઓ હોય કે ચાહે કોઈ દરગાહ હોય, પણ વિકાસના નામે તમે
એમને ના હટાવો. આ એક સંસ્કૃતિનો દેશ છે, એ જ આપણા દેશની એક સંસ્કૃતિ છે. અને એ જે દેખાઈ આવે છે વિકાસના નામે તમે એને હટાવો છો તો એ એક આસ્થાને ઠેસ પહોંચે છે લોકોની. અને બીજા બધા ધર્મમાં એટલી કટ્ટરતા છે તો તમને લાગે છે આપણા હિન્દુ ધર્મમાં પણ છે એટલી કટ્ટરતા? આપણા હિન્દુ ધર્મમાં કટ્ટરતા નથી, પણ હિન્દુ ધર્મમાં પબ્લિકના મીન્સ કહેવાય ને કે માઇન્ડ વોશ થઈ ગયા છે. આ દેશમાં વર્ષોથી ચાલતું આવ્યું છે કે હિન્દુ મુસલમાન, પણ એવું કંઈ હોતું નથી. મારું એક જ મંતવ્ય છે કે જેટલા હિન્દુ છે એટલા મુસલમાન છે, અને જેટલા મુસલમાન છે એટલા જ હિન્દુ છે. બધા મુસલમાન જેટલા બી મુસલમાન ધંધો કરે છે એ લોકો હિન્દુ સાથે જોઈન્ટમાં જ બિઝનેસ કરી રહ્યા છે. જે લોકો એ લોકો પ્રોડક્શન કરી રહ્યા છે કે કોઈ બી વસ્તુ બનાવી રહ્યા છે તો એ લોકો સેલ કરે છે, તો એ લોકો હિન્દુઓને જ સેલ કરે છે, બરાબર. તો એ લોકોને બી ખબર છે કે એમનું ગુજરાન છે, એમની રોજીરોટી છે એ હિન્દુઓ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. એટલે હું નથી માનતો કે આ હિન્દુ અલગ છે ને મુસલમાન અલગ છે. હું એક જ વસ્તુમાં માનું છું કે બધા ધર્મ સરખા છે. અને જે સરકાર આ ધર્મ ઉપર વાર કરી રહી છે તો આ સાચું છે કે ખોટું છે? આ તો કેટલી મોટી વાત થઈ ગઈ છે કે આપણા હિન્દુ ધર્મ ઉપર એક તરફ તો સરકાર જે છે રામ મંદિરનું નિર્માણ કરે છે અને બીજી વસ્તુ છે સરકાર જે છે મૂર્તિઓ તોડે છે. તો આ યોગ્ય છે કે નથી? મારો કહેવાનો મતલબ એક જ છે કે રામ મંદિર બનાવ્યું ના નથી. જેટલો રૂપિયો આપણા દેશમાં મંદિરો પાછળ, મસ્જિદો પાછળ બધામાં ખર્ચાઈ રહ્યો છે, પણ એટલો જ રૂપિયો અગર દેશના વિકાસ માટે જો અગર સરકાર ખર્ચે ને તો આપણા દેશમાં ગરીબી જોવા નહીં મળે. જરૂરી છે એક વસ્તુ સમજો, દેવી દેવતા જરૂરી છે, આસ્થા છે, ના નથી. પણ કહેવાનો મતલબ એક છે કે એટલું જ ધ્યાન અગર જેટલું મંદિરો અને મસ્જિદો ઉપર અપાઈ રહ્યું છે એટલું જ ધ્યાન અગર દેશના માણસો ઉપર આપવામાં આવે ને તો આપણો દેશ, મારું માનવું છે ત્યાં સુધી એક વસ્તુ સમજ, એક મહાસત્તા બની શકે છે. પણ મંદિરોને તો સરકાર વિકાસના નામ ઉપર તોડી રહી છે, તેમને ધ્યાન ક્યાં આપે છે સરકાર? સરકારને એક વસ્તુ સમજો, અત્યારના શાસનમાં બધા જેટલા બી સત્તા ઉપર બેઠા છે એ લોકો ખુદને જ આ બધું વિકાસના નામ ઉપર સરકારને કદાચ એવું જ લાગી રહ્યું છે કે હવે એ ખુદને ભગવાન કરતાં મોટા જ સમજી રહ્યા છે, એટલે જ આ બનાવ બની રહ્યો છે. બાકી વર્ષોથી ચાલતું આવ્યું છે કે આ દેશ એક પ્રાચીન સંસ્કૃતિ ઉપર ચાલી રહ્યો છે અને એ સંસ્કૃતિના લીધે જ આપણો દેશ ફેમસ છે. અને જે એમને ના કરવું જોઈએ, આ એ હકીકત વસ્તુ છે. પણ અત્યારની સરકારમાં આ લોકોને આ બધું કંઈ સમજમાં નથી આવી રહ્યું. ગોવિંદ નટવરલાલ બ્રહ્મભટ્ટ. અને જે આપણા ગુરુ હતા ધર્મગુરુ શંકરાચાર્યજી તે જે પ્રયાગરાજમાં ગયા હતા ત્યાં, તો ત્યાંની સરકારે તેમને કહ્યું તમે ગુરુ હોય તો તમે પ્રૂફ કરો, ત્યાર પછી તમને સ્નાન કરવા મળશે, નકર તમને સ્નાન કરવા ના મળે. અને તેમનું બહુ અપમાન કર્યું ત્યાંની સરકારે, ત્યાંના ઓફિસરો. તો તમે શું કહેવા માંગો છો? આ જે સરકાર કરી રહી છે ધર્મ ઉપર વાર, આ યોગ્ય છે કે નથી? આ યોગ્ય નથી. સરકાર જે કરી રહી છે ગરીબો ઉપર બી અત્યાચાર કરી રહી છે, પબ્લિક ઉપર અત્યાચાર કરી છે. જ્યાં ત્યાં ડેમોક્રેસીના કામના કારણે બધી જગ્યાએ એ લોકો ગરીબોને એકદમ પતાવા જ માગી રહી છે. પણ ગરીબ પછી ખાશે ક્યાંથી? એમનો ઘર ગુજારણ ક્યાંથી નીકળશે? અત્યારે અમારે 10થી 12 વર્ષથી અમારું બજારનો કેસ ચાલી રહ્યો છે. અમને જગ્યા ટેમ્પરરી ફાળવીને આપી છે પાનકોટ નાકાએ, પણ ત્યાં પબ્લિક આવતી નથી. છેલ્લા 25થી 30 દિવસથી ત્યાં બેસી રહ્યા છે અમે ત્યાં. પણ ત્યાં લોકોએ પોતપોતાના દાગીના, કોઈ એમના વ્યાજે પૈસા લઈને એ લોકો ઘર ગુજારણ કરી રહ્યા છે. બધા એમનું ઘર ચલાવી રહ્યા છે અત્યારે. અને જોવા જઈએ તો અત્યારે અમે ટેમ્પરરી ત્યાં આપી છે, પણ ત્યાં પબ્લિક આવી શકતી નથી. અને અહીંયા અમને ટેમ્પરરી ત્યાં કંઈ બેસાડે છે ને અહીંયા બેસવાનું અત્યારે અમને ગુજરાત હાઈકોર્ટે હજુ પરમિશન આપી નથી. અને આ વખત 6 તારીખ આવી તો 6 તારીખે અમને ખ્યાલ પડે કે શું છે ને શું નહીં. અને બધી જગ્યાએ છે ને આ ડેમોક્રેસીના કામના અંદર બધા બહુ બધા હેરાન થાય છે, ગરીબોને હેરાન કરે છે, પબ્લિકને હેરાન કરે છે. આ લોકો શીખાવ શું કરવા માગે છે એ જ ખબર નહીં પડતા. રોડ પબ્લિકને ચાલવાના રોડ બરાબર ઠેકાણા નથી, રોડ બરાબર ઠીક નહીં કરી શકતા, એ ડેમોક્રેશન શું કરી શકશે? અને તમે જોઈ શકો છો પહેલાં સરકાર ગરીબોને હેરાન કરતી હતી, હવે સરકારે ધર્મ ઉપર ટાર્ગેટ કર્યો છે. તો તમે શું કહેવા માંગો? બધા એકબીજાને લડાવવા માંગે છે, એવું જ છે મારા કહેવામાં, બીજું કંઈ નહીં. બસ.
અને આપણે જે અહિલ્યાબાઈ હોલકરની મૂર્તિ હતી ને એ પણ સરકારે વિકાસના નામ ઉપર તોડી નાખી. તો આ બધું જે સરકાર કરી રહી છે આ યોગ્ય છે? સરકાર પોતાને ભગવાનથી પણ મોટો સમજી રહી છે. તમારે શું કહેવા છે આમાં? ભગવાનથી તો કોઈ મોટું નથી. ઉપરવાળો જોઈ રહ્યો છે શું કરું ને શું નહીં કરું. બધાને એમનું પરિણામ મળી જ જાય છે. હવે જે બી કરી રહ્યું છે ઉપરવાળો જોવે છે, આજ નહીં કાલ નહીં, ક્યારે બી કોઈનો ટાઈમ આવે છે. આજે એમનો ટાઈમ છે, 2 વર્ષ પછી તો નહીં આવે ને ટાઈમ. ત્યાર સુધી કરશે એ લોકો, પછી શું કરશે? પણ આપણા જે ધર્મ ઉપર વાર થઈ રહ્યો છે તો તમે શું કહેવા માંગો છો કે આ બધું જે છે ચાલી રહ્યું છે, આપણે જ આપણા પોતાના ધર્મ જે છે તેની સન્માન ના આપી તો બીજા જે ધર્મના લોકો છે તે આપણે ધર્મનો કેવી રીતે સન્માન આપશે? મારું ખાલી એટલું જ કહેવું છે કે દરેક પબ્લિકે જાગવું, બધા એક સંમતિ થવી, બધાને એક મિલીજુલીને બધું કાર્ય કરવું. આ બધું જે જોઈ રહ્યા છે સરકારના કારનામાં, એના કરતાં સાથે મળીને કંઈ કામ કરો. પબ્લિકને એક જ જાણ કરવી છે કે પબ્લિક સાથે મળીને કામ કરે. પબ્લિકને અત્યારે એવું છે ને કે ખાલી વાતો કરતા આવડે છે, રીલ જોવે છે, 5 મિનિટમાં બોલે કે અહીંયા શું થયું, અહીંયા આવું થયું, તો અહીંયા ત્યાં આવું થયું, પછી 5 મિનિટ પછી બીજી રીલ આવે છે, બીજી રીલના અંદર ડાયવર્ટ થઈ જાય છે મગજ. એટલે પબ્લિક, આપણી ગુજરાતની પબ્લિક કંઈ કરી શકતી નથી. એવું બધા એકજૂટ થાય તો આપણા ધર્મના બધા કાર્ય પૂરા થઈ શકશે. કરણ. અને તમને ખબર છે જે સંત ગુરુ હતા શંકરાચાર્યજી, તે પ્રયાગરાજમાં સ્નાન કરવા ગયા હતા. ત્યાંની સરકારે તેમને કહ્યું તમે પ્રૂફ કરો તો અમે ગુરુ છો, ત્યાર પછી અમે તમને સ્નાન કરવા આપીશું, નકા તમે સ્નાન નહીં કરી શકશો. તો આ બધું જે સરકાર અપમાન કરી રહી છે સંત ગુરુઓના ધર્મનો, તો તમને શું લાગે છે આ યોગ્ય છે કે નથી? આમ તો યોગ્ય લાગે છે પણ આમ ના લાગે. અને જે અપમાન થઈ રહ્યું છે તો તમારી શી વિચારધારા છે? શું કરવું જોઈએ આમાં? અપમાન તો થાય જ. અપમાન આપણું જ થઈ રહ્યું છે, હિન્દુનું જ થઈ રહ્યું છે અપમાન. અને જે અહિલ્યાબાઈ હોલકરની મૂર્તિ હતી એ પણ તોડી નાખી છે, મૂર્તિ તોડી નાખી તો હજુ બી છે. ના, ત્યાં તોડી નાખી છે વારાણસીમાં. કઈ બાજુ? વારાણસી ત્યાં તોડી, બાકી અહીંયા તો છે. ત્યાં તોડી નાખી છે. તો તમે શું વિચારશો કે આજે વિકાસના નામ ઉપર આટલું બધું થઈ રહ્યું છે, સરકાર જે કરી રહી છે ધર્મને ટાર્ગેટ, તો આ યોગ્ય છે કે નથી? યોગ્ય છે. યોગ્ય છે? કેમ યોગ્ય છે? યોગ્ય લાગતું હોય તો યોગ્ય કે ને. તમે સપોર્ટ કરો છો સરકારને? સપોર્ટ શું કરવાનો હોય? શું સપોર્ટ કરવાનો હોય? જે કહેતા હોય એ સપોર્ટ કરીએ. તમે ઈચ્છો છો કે આગળ આવી જોઈએ આ સરકાર? તો આવી જ જોઈએ ને. શું શું કર્યું છે તમારા માટે સરકારને? સરકારે આજ સુધી તો ઓલું આધાર કાર્ડ ને પાન કાર્ડ ને બધું કાઢી આપ્યું, બધું કરી આપ્યું, લાઇસન્સ બધું નીકાળી આપ્યું. પણ જે કેટલાક તમને ખબર છે કેટલાક ઘર ડિમોલિશ કરી દીધા છે? 80 ઘર વટવામાં પરમ દિવસે ડિમોલિશ કરી દીધા. એ તો અમારું બી તૂટવાનું જ છે, અમારું બી એવું જ છે. કેમ? હા, અમારું બી નોટિસ આવી જ ગયેલું છે. તો તમે ક્યાં જશો હવે? હવે અમને શી ખબર ક્યાં મેકશે ક્યાં નહીં મેકતા, એ એમનું ડિસિઝન છે. તો આ બધું સરકાર કરી રહી છે ધર્મ ઉપર વાર, ગરીબો ઉપર વાર, તો તમને તમારી શું વિચારધારા છે? આ યોગ્ય છે કે નથી? નથી યોગ્ય, નથી યોગ્ય, આમ તો નથી યોગ્ય. અને તમને એવું લાગે છે કે આપણે આપણો ધર્મનું જે સન્માન ના કરે તો બીજા ધર્મના લોકો આપણા ધર્મનું કેવી રીતે સન્માન કરશે? એ તો ખબર નથી પછી. તમને લાગે છે આપણા હિન્દુ ધર્મમાં કટ્ટરતા છે? હા હા હા. નામ મોહમ્મદ શફી છે બેટા. અને તમને ખબર છે કે જે આપણા સતગુરુ હતા શંકરાચાર્ય, એ પ્રયાગરાજમાં સ્નાન કરવા ગયા હતા. ત્યાંની સરકારે તેમને કીધું કે તમે પહેલાં પ્રૂફ આપો ત્યાર પછી તમને સ્નાન કરવા મળશે. તો આ બધું જે સરકાર પહેલે ગરીબોને ટાર્ગેટ કરતી હતી હવે ધર્મને ટાર્ગેટ કરે છે, તો આ તમારા વિશે શું છે? તેમનું અપમાન થયું એટલું, તો આ યોગ્ય છે કે નથી? ના, આ યોગ્ય નથી. ખાઓ તમે. હા, યોગ્ય નથી બેન. તમે શું કહેવા માંગો છો સરકાર? સરકાર જે છે એ ચાલ્યા કરે. સરકારના ઉપર જ આપણે ચાલવું જ પડે ને બેન. સરકાર ચાલે એ રીતે જ આપણે ચાલવું પડે. ગમે તે પણ થાય, સરકાર જે કરે ખરું, સરકારના હિસાબે જ આપણે ચાલવું પડે બેન. અને તમને શું લાગે છે સરકાર આ બધું જે કરી રહી છે આ યોગ્ય છે કે નથી? હા, એ તો બધું યોગ્ય જ હોય ને. એવું કંઈ સરકાર ખોટું કરતી હશે? ખોટા કર્યા વગર સરકાર કોઈ કામ ખોટું કરે જ નહીં. કાયદેસરનું જે છે એ જ કરશે સરકાર. બીજું બોલો બેન. રમઝાન
અને તમને ખબર છે પ્રયાગરાજમાં જે સંત ગુરુ શંકરાચાર્યજી તે સ્નાન કરવા ગયા, ત્યાંની સરકાર જે છે તે પણ કેટલા ધર્મનું પાલન કરે છે, પણ તેમને જે સંતનો અપમાન કર્યો અને તેમને કહ્યું કે તમે પહેલાં પ્રૂફ આપો તમે ગુરુ છો, ત્યાર પછી તમને સ્નાન કરવા. તમે ઓરિજિનલ છો કે નહીં એના માટે પણ પ્રૂફ માંગે છે. હવે આ દેશની સરકાર જ આવી રીતનું કરે તો પછી બીજાને તો શું કહેવું? કેમ કે ખુદનું એમના હિન્દુત્વના મુદ્દા ઉપર સરકાર આગળ આવી છે, બધું કર્યું છે. હવે આ હિન્દુ શંકરાચાર્યો ઉપર, શંકરાચાર્ય એટલે 4 મઠના 4 શંકરાચાર્ય હોય છે, એમાંના એક વ્યક્તિ છે જેમની ઇજ્જત આબરૂનો રૂતબો હોય છે. હવે એ વ્યક્તિને પણ તમે દોડાવો ને મારો ને એમના શિષ્યોને પણ એ કરો, એ કઈ રીતે સારું કહેવાય? તો આટલું બધું જે પહેલાં સરકાર ગરીબોને ટાર્ગેટ કરતી હતી, હવે ધર્મને ટાર્ગેટ કરે છે, તો આજે છે આ યોગ્ય છે કે નથી? નથી, આ યોગ્ય તો નથી જ. કેમ કે ગરીબોના આ જે મકાનો તોડે છે, 60-60, 50-50, 70-70 વર્ષ જૂના મકાનોને તોડી નાખે છે. હવે એ લોકો કઈ રીતના પ્રોપર્ટી ઊભી કરે છે એ લોકો જાણતા હોય છે. આપને તો ખાલી ઓર્ડર કરીને તોડાઈ ફોડાઈ નખાવું છે. પાછળ એમની શું પરિસ્થિતિ છે, કઈ રીતના જીવશે, કઈ રીતના એ થશે, એની કોઈ પડી નથી કોઈ સને. અને જે અહિલ્યાબાઈ હોલકરની મૂર્તિ હતી તે પણ વિકાસના નામ ઉપર તોડી નાખી છે. તો પહેલાં ઘર તોડ્યા, હવે મંદિરો, આ બધું જે છે ધર્મ ઉપર વાર કરે છે, આ તોડી નાખ્યું. તો તમે શું વિચારશો? આ જો બધું થઈ રહ્યું છે આમાં શું પ્લાન છે સરકારનો? આમાં પ્લાન તો એક જ છે મેડમ, કે આ ધીરે ધીરે બધી વસ્તુઓનો એ નાશ કરી નાખશે. જેમ કે ફેરિયાવાળા છે, લારીવાળા છે, રોજ લાઈન રોજ ખાવાવાળા છે, એ લોકોને બધાને ફિનિશ કરવા માંગે છે. ઇવન હવે તો ધર્મ પર પણ આવી ગયું. લોકોને એમ હતું કે ધર્મની રક્ષા કરે છે, આ કરે છે, તે કરે છે, પણ આજે શંકરાચાર્ય પર જે હુમલો થયો બહુ જ ઘણો જ દુઃખદ હુમલો કહેવાય. એમાં એના પડઘા પણ હજી પડશે કે આટલી મોટી વ્યક્તિને જ્યારે તમે નથી છોડતા તો પછી બીજા માણસોનું તો કોઈ આવવાનું જ નથી. અને જે તમને એવું લાગે છે સરકાર વિકાસના નામ ઉપર ગરીબોને અને ધર્મને ટાર્ગેટ કરે છે? બિલકુલ યોગ્ય છે. આ એ જ થાય છે, બીજું કશું નથી થતું. વિકાસના નામ ઉપર વિકાસ થયો જ ક્યાં છે હજી? બસ ગરીબોને તોડો, હટાવો. કેટલા 60-70 વર્ષથી લોકો રહે છે જેમને કોઈ પ્રૂફ નહીં, કશું જ નહીં. બસ એક નોટિસ આપી રાત્રે ને સવારે 5 વાગે બુલડોઝરો લઈને પહોંચી જવાનું અને બધું ખેદાન મેદાન કરીને નીકળી જવાનું બસ. અને તમને એવું લાગે છે આ સરકાર જે છે ભગવાનથી પણ મોટું પોતાને સમજે છે? બિલકુલ બિલકુલ સમજે જ છે. રામજીની આંગળી પકડીને પેલા નાના બાળકને રામજી બનાવે છે, એમની આંગળી પકડીને નરેન્દ્ર મોદી સાહેબ વોકિંગ કરે છે, એવી બતાવ્યું છે. બરાબર છે. હમણાં રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલ હતો, એમાં પણ હનુમાનજીને કોઈ જ નહીં ને હનુમાનજી જ તમને મળ્યા ચડાવવા માટે સ્કાયમાં. એટલે આ બધા એક રીતના તૂત ઊભા કરે છે ને પ્રદર્શન કરીને લોકોને એ કરવા માંગે છે, બીજું કશું નથી આમાં. તમે શું કહેશો સરકારને? આ બધું જે સરકાર કરી રહી છે તો આપણે પોતે જ આપણે ધર્મની ઇજ્જત ના કરીએ તો બીજા ધર્મના લોકો આપણાની ઇજ્જત કેમ કરશે? એ તો એ જ થાય છે ને મેડમ, કે જ્યારે તમે પોતે દુનિયામાં ગયા છે, આ વોટ્સએપો તો, અને દુનિયામાંથી આવે છે રિપ્લાઈઓ, કોમેન્ટો આવે છે કે ભાઈ આ લોકો જ્યારે એમના ધર્મના રક્ષા નથી કરી શકતા તે બીજાના ધર્મની શું રક્ષા કરશે? અને આવનારો ટાઈમ બી મેડમ આના માટે બહુ સારો નથી. એમ કે આજે 2036નું ઓલિમ્પિકનો જે એમનો પ્રોગ્રામ છે એના માટે થઈને કંઈક ગરીબોના ઘરો તહેસ નહેસ થઈ જવાના છે. ગરીબ ઉપરથી ઓર ગરીબ થઈ રહ્યો છે. વિકાસના નામ ઉપર ગરીબ ઓર ગરીબ થઈ રહ્યો છે અને અમીર ઓર અમીર થાય છે બેન. થેન્ક યુ. અને તમને ખબર છે જે આપણા સંત ગુરુ શંકરાચાર્ય છે હિન્દુ ધર્મના, તેમને પ્રયાગરાજ તે સ્નાન કરવા ગયા, ત્યાંની સરકારે તેમને કહ્યું કે તમે પહેલાં પ્રૂફ કરો કે તમે ગુરુ છો, ત્યાર પછી તમને સ્નાન કરવા મળશે. તો જે સરકાર જે ધર્મ ઉપર વાર કરી રહી છે આ યોગ્ય છે કે નથી? યોગ્ય છે. કેવી રીતે યોગ્ય છે આ? બહુ ખ્યાલ નથી. શું? બહુ ખ્યાલ નથી કહું છું. તો આ બધું જે સરકાર કરી રહી છે આ તમારી શી વિચારધારા છે? આવું બધું અપમાન કરી રહી છે કોઈ સંતનું? સરકાર અપમાન નથી કરતી, સરકાર બરાબર જ કરે. બરાબર છે. મારું નામ અર્જુન છે, ચુનારા અર્જુન શંકરભાઈ. અને તમને ખબર છે જે આપણા સંત ગુરુ હતા તે પ્રયાગરાજમાં સ્નાન કરવા ગયા હતા, તો ત્યાંની સરકારે તેમને કહ્યું તમે પહેલાં પ્રૂવ કરો તમે ગુરુ છો, ત્યાર પછી તમને સ્નાન કરવા મળશે, અને તેમનું બહુ અપમાન થયું.
તો તમારી શી વિચારધારા છે? પહેલાં સરકાર ગરીબોને ટાર્ગેટ કરતી હતી અને ધર્મ ઉપર આવી ગઈ, તો તમે શું કહેવા માંગો છો અમે? તો સરકાર વિશે તો અત્યારે મારે કંઈ જ નહીં કહેવું. કેમ ના, સરકાર બાજુ અત્યારે કંઈ કહેવું નથી. કેમ શું થયું? ના એનું કોઈ રીઝન નથી, બસ એમ જ છે. હવે સરકાર સુધી પહોંચતા જ નથી તો આપણા નાના માણસની અવાજ પહોંચતી જ નથી તો પછી કંઈ શું મતલબ છે? મિત્રો, તમે જોયું હશે આખા વિડીયોમાં તો તમને ખબર પડી જશે કે જે લોકો કહે છે કે એટલા મોટા જે સંત હતા તેમને સરકારે કેવી રીતે અપમાન કર્યો એ સારું ન કહેવાય. એ લોકો એમ કહે છે કે જે મોદી સાહેબના બેનર હતા એ તો સરકાર નથી તોડતી, અને સરકાર મૂર્તિઓ કેમ તોડે છે? વિકાસના નામ પર સરકાર જે હિન્દુત્વની વાત કરતી હતી, હવે ક્યાં ગયો હિન્દુ ધર્મ, ક્યાં ગયો હિન્દુત્વ? તમે જોઈ શકો છો લોકોનું એવું જ કહેવું છે કે જે સરકાર જે છે આપણા પોતાના ધર્મની ઇજ્જત ના કરે, સન્માન ના આપે તો બીજા ધર્મના લોકો કેવી રીતે ઇજ્જત કરશે હિન્દુ ધર્મની? હિન્દુ ધર્મ એટલો મોટો ધર્મ છે, આટલી એકતા છે, પણ તમે જોઈ શકો છો કોઈને આ જે થઈ રહ્યું છે, જે સિચ્યુએશન હતી પ્રયાગરાજમાં, કોઈને સવાલ નથી ઉપાડ્યો. તમે જોઈ શકો છો આપણો જે ધર્મ ઉપર કેવી રીતે વાર થઈ રહ્યો છે. આપણો જે હિન્દુત્વ છે એ ધીમે ધીમે કેવી રીતે ખતમ થઈ રહ્યો છે. હિન્દુત્વની જે આપણે વાતો કરતા હતા એ હિન્દુત્વ ક્યાં ગયો? એ હિન્દુ ધર્મ ક્યાં ગયા? એ જે હિન્દુવાસી લોકો હતા, એ કેટલાક લોકો રહે છે, એ જે લોકો હતા તે ક્યાં ગયા? તેમને સવાલ કેમ નથી ઉપાડ્યું? તમે શું કહેવા માંગો છો? કમેન્ટમાં જણાવો. આભાર.